ભારતની રાજનીતિમાં ઘણા ઓછા નેતા રહ્યા છે કે જેઓ ક્યારેય સત્તાથી બહાર નથી રહ્યા. અજીત પવાર આવા જ એક નેતા હતા. તેઓ સગવડિયા રાજકારણના કુશળ ખેલાડી હતા. સૌથી ખાસ વાત તો એ છે કે તેમનું નિધન થયું એના થોડાક દિવસ પહેલાં જ પિતરાઈ ભાઈ બહેન અજીત પવાર અને સુપ્રિયા સુલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ખોંખાનીને કહ્યું હતું કે તેમના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે બંને એનસીપીનું જોડાણ થઈ જાય. અજીતના નિધનની સાથે જ આ જોડાણ થવાની સંભાવના નકારી ન શકાય. જોડાણ થશે તો એનું નેતૃત્વ સુપ્રિયા સુલે જ કરી શકે. મુશ્કેલી એ છે કે એનસીપી એક પારિવારિક પાર્ટી છે, એટલે જ અહીં પારિવારિક લડાઈ પણ મહત્વની છે. અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અને સુપ્રિયા સુલે ગઈ લોકસભાની ચૂંટણીમાં આમને સામને ઊભા રહ્યા હતા. બંનેને એકબીજા પ્રત્યે કડવાશ હોવાની વાત નકારી ન શકાય. એટલા માટે જ સુનેત્રા બંને એનસીપીના જોડાણનો વિરોધ કરી શકે છે. તેઓ અજીતની એનસીપીનું સુકાન સંભાળી શકે છે. આમ પણ અજીત પવારના નિધનના લીધે સુનેત્રાને સહાનુભૂતિનો લાભ મળી શકે. અહીં અજીતની એનસીપીના નેતાઓનો અભિપ્રાય પણ જરૂરી થઈ પડશે, કેમ કે તેઓ અત્યારે સત્તાના વર્તુળોમાં છે, જેમાંથી તેઓ બહાર ફેંકાઈ જવા ન જ ઈચ્છે.